કચ્છમાં શિક્ષકોની માંગને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે આજે નલિયા ખાતે બહુજન આર્મીના સ્થાપક લખન દુઆ અને અબડાસાની શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ અબડાસા તાલુકામાં શિક્ષકોની ઘટને કારણે નલિયા ભુજ હાઈવે ઉપર ચક્કાજામ કર્યું હતું। ત્યારબાદ ત્યાંથી રેલી યોજીને અબડાસા પ્રાંત કચેરી ખાતે અબડાસા પ્રાથમિક શિક્ષણાધિકારી સત્તરભાઈ મારાને આવેદનપત્ર પાઠવવામાં આવેલ, જેમાં જણાવ્યા મુજબ અબડાસા તાલુકામાં 400થી વધુ જગ્યાઓ શિક્ષકોની ખાલી છે, તેથી વિદ્યાર્થીઓ શિક્ષણના તત્વજ્ઞાની અધિકારથી વંચિત થઈ રહ્યા છે। માટે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે અને 50% ભરતી કચ્છના સ્થાનિક ઉમેદવારોની પસંદગી કરવામાં આવે। સાથે અબડાસામાં જર્જરિત સ્કૂલોની ઇમારતો તોડી અને નવી ઇમારતોનું બાંધકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નલિયા પીઆઈ ઝાલા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું કે અબડાસામાં એક પણ જગ્યા ખાલી ન હોય અને કચ્છ આખામાં અને ખાસ કરીને અબડાસામાં 70% શિક્ષકો કચ્છના હોવા જોઈએ। આટલું રેવન્યુ આપતું હોય અબડાસા અને ખમીરવંતી અબડાસા, જે તમને 2-3 વખત તમારા ઉમેદવાર ચૂંટાઈને અહીંયાથી આવતા હોય, તમારી તાલુકા પંચાયત અબડાસામાં હોય, હું તો આ લોકોને નાલાયક માનું છું ભાજપવાળાને કે અવાજ પણ ઉઠાડી શકતા નથી। અમારી શાળા જ્યારે પણ ચોમાસામાં વરસાદ થાય છે ત્યારે પાણી ભરાઈ જાય છે, જ્યાં કોઈ છોકરાઓ બેસવા માટે જગ્યા નથી। અમારી શાળામાં નહીં તો મોટું મેદાન છે, અમારી શાળા તૂટેલી અને અમારી શાળા નવું બનાવો, અમારી શાળામાં શિક્ષક મોકલો અને અમારી શાળામાં બહુ શિક્ષકોની જરૂર છે। શિક્ષકો 4 જ છે અને એક શિક્ષક 2 વર્ષથી આવતો નથી, એટલા માટે અમારી શાળામાં શિક્ષક મોકલો। કઈ શાળા છે આપણી અબડાસા તાલુકામાં? શ્રી વલેસરા પ્રાથમિક શાળા।